अस्सलामुअलैकुम। ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 9 બળ તથા ગતિના નિયમો ભાગ 5 આપણે સ્વાધ્યાયના દાખલા કરીએ છીએ। આગળ 3 દાખલા કરી ગયા। સ્વાધ્યાયનો 8મો દાખલો જોઈએ। 8મા દાખલાની અંદર છે કે એક ગાડીનું દળ 1500 kg છે। જો ગાડી 1.7 મીટર પર સેકન્ડના પ્રતિ પ્રવેગથી સ્થિર થતી હોય તો ગાડી તથા રસ્તા વચ્ચે લાગતું બળ કેટલું હશે? હવે ગાડીનું દળ એટલે કે તમને એમ આપ્યું છે 1500 kg, પ્રવેગ એટલે કે એ બરાબર છે ગાડી પ્રતિ પ્રવેગી ગતિ કરે છે એટલે એ બરાબર -1.7 મીટર પર સેકન્ડનો વર્ગ અને તમારે શોધવાનું છે બળ એટલે કે F = શોધવાનું છે। આપણી પાસે એમ છે, એ છે અને એફ શોધવાનું છે એટલે આપણે સીધું લગાવીએ સૂત્ર F = ma। એમ 1500 ગુણ્યા -1.7, 1500 ગુણ્યા હટાવીએ તો પોઈન્ટ હટાવીએ 1.7 એટલે 17/10, 0 ઉડશે એટલે -2550 એટલે કે ઋણ નિશાની સૂચવે છે કે ગાડી તથા રસ્તા વચ્ચે બળ ગાડીની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે એટલે કે ગાડીની ગતિનો વિરોધ કરે છે। હવે આપણે જોઈએ 11મો દાખલો। 11મો દાખલો 1.5 kg જેટલું સમાન દળ ધરાવતા બે પદાર્થો સુરેખ પથ ઉપર એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરી રહ્યા છે। અથડામણ પહેલા બંનેનો વેગ 2.5 મીટર પર સેકન્ડ અને અથડામણ બાદ બંને પદાર્થો એકબીજા સાથે જોડાઈ જતા હોય તો સંયુક્ત વેગ કેટલો હશે? હવે સમાન દળ ધરાવતી બે વસ્તુઓ એટલે M1 અને M2, દાખલા તરીકે બે પદાર્થો છે તેનું દળ M1 અને M2 છે એટલે બંનેનું દળ સમાન છે એટલે આપણે લઈએ M1 = M2 = 1.5 kg। હવે તમને કહ્યું છે કે સુરેખ પદ એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરી રહ્યા છે। અથડામણ પહેલા બંનેનો વેગ એટલે કે U બરાબર આપ્યું છે તમને 2.5 મીટર પર સેકન્ડ અને અથડામણ બાદ બંને પદાર્થો એકબીજાથી સાથે જોડાઈ જતા સંયુક્ત વેગ એટલે U1 અને U2 વિરુદ્ધ દિશામાં છે એટલે U2 છે એ -2.5 મીટર પર સેકન્ડ। હવે આપણે અહીંયા આગળ જોઈએ તો કે ધારો કે અથડામણ બાદ સંયુક્ત પદાર્થનો વેગ દાખલા તરીકે v છે તો આપણે વેગમાન સંરક્ષણ નિયમ ઉપરથી અથડામણ બાદ સંયુક્ત પદાર્થનું વેગમાન બરાબર અથડામણ પહેલા બે પદાર્થનું વેગમાન એટલે કે M1 M2 કૌંસમાં v અને પછી M1 U1 વત્તા M2 U2 કિંમત મૂકી M1 અને M2 ની 1.5 v શોધવાનું છે। M1 1.5, U1 2.5 અને M2 1.5 અને U2 -2.5, 1.5 વત્તા 1.5 એટલે 3v અને અહીંયા આગળ આ 1.5 અને -1.5 બંને જશે એટલે 0 થઈ જશે એટલે કે v બરાબર થશે 0 મીટર પર સેકન્ડ એટલે કે અથડામણ બાદ સંયુક્ત પદાર્થનો જે વેગ છે એ વેગ 0.5 મીટર પર સેકન્ડ હશે। હવે આપણે 13મો દાખલો જોઈએ કે 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતા 200 ગ્રામ દળના હોકીના બોલને હોકી સ્ટિક વડે ફટકારતા તે મૂળ ગતિની વિરુદ્ધ દિશામાં 5 મીટર પર સેકન્ડના વેગથી પાછો ફરે છે તો આ ગતિ દરમિયાન હોકી સ્ટિક વડે લાગતા બળથી હોકીના બોલના વેગમાનમાં થતો ફેરફાર શોધો। હવે અહીંયા આગળ આપણી પાસે M છે 200 ગ્રામ, 200 ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવું પડે એટલે 200/1000 એટલે 0.2 kg। શરૂઆતનો વેગ U આપ્યું છે 10 મીટર પર સેકન્ડ, અંતિમ વેગ v બરાબર આપ્યો છે -5 મીટર પર સેકન્ડ। શા માટે? તો કે હોસ્ટિક વડે ફટકાર્યા બાદ હોકીનો બોલ ગતિના મૂળ દિશાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે। તો આપણે શોધીએ પહેલાં તો કે હોકીના બોલનું પ્રારંભિક વેગમાન mu બરાબર mu અને બરાબર 0.2 ગુણ્યા 10 બરાબર 2 કિલોગ્રામ મીટર પર સેકન્ડ અને તેનું પછી અંતિમ વેગમાન બરાબર mv લઈએ તો 0.2 ગુણ્યા -5 એટલે -1 kg મીટર પર સેકન્ડ। વેગમાનમાં થતો ફેરફાર છે, વેગમાનમાં થતો ફેરફાર
આપણે જો લઈએ તો વેગમાનમાં થતો ફેરફાર બરાબર અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન બરાબર -1 -2 = -3 કિલોગ્રામ મીટર પર સેકન્ડ થશે. હવે 14મો દાખલો 10 ગ્રામ દળ ધરાવતી એક ગોળી સમશીતોષ દિશામાં 150 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરી લાકડાના એક બ્લોક સાથે અથડાઈ તેમાં ઘૂસી 0.03 સેકન્ડમાં સ્થિર થાય છે. ગોળીએ બ્લોકમાં ઘૂસ્યા બાદ કેટલું અંતર કાપ્યું હશે અને લાકડાના બ્લોક દ્વારા ગોળી પર લાગતા બળના મૂલ્યની ગણતરી કરો. હવે આપણને આપ્યું છે m બરાબર 10 ગ્રામ એટલે 0.01 કિલોગ્રામ. પ્રારંભિક વેગ u બરાબર આપણને આપ્યું છે 150 મીટર પર સેકન્ડ. v છે 0. t બરાબર છે 0.03 સેકન્ડ. તમારે શોધવાનું છે અંતર s બરાબર અને બળ f. આપણે પહેલા m અને t આપ્યું છે એટલે આપણે પહેલા a શોધીએ તો a બરાબર v - u છેદમાં t. આગળ આવી ગયું છે v ની કિંમત 0 -150 છેદમાં 0.03 એટલે અહીંયા આગળ થશે -150 ગુણ્યા 100/3 એટલે માઇનસ કેટલા થશે 5000. હવે અંતર s બરાબર ut વત્તા 1/2 at² એટલે 150 ગુણ્યા 0.03 વત્તા 1/2 ગુણ્યા -5000 ગુણ્યા 0.03² એટલે આપણને મળશે 2.25. હવે f = ma. m ની કિંમત આપણને ખબર છે 0.01 અને a છે -5000 એટલે કે -50 ન્યૂટન. એટલે કે લાકડાના બ્લોકમાં ઘૂસ્યા બાદ ગોળીએ કાપેલું અંતર s બરાબર 2.25 થશે. હવે આપણે 15મો દાખલો 1 કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ 10 મીટર પર સેકન્ડના વેગથી સુરેખ પથ ઉપર ગતિ કરી સ્થિર રહેલા 5 kg દળના લાકડાના બ્લોકને અથડાય છે. અથડામણ બાદ બંને સાથે એક દિશામાં ગતિ કરે તો અથડામણ પહેલાં અને પછીનું કુલ વેગમાન ગણો અને બંનેનો સંયુક્ત વેગ પણ ગણો. અહીંયા આગળ આપણે જોઈએ તો m1 બરાબર 1 kg, u1 બરાબર 10 મીટર પર સેકન્ડ, m2 બરાબર 5 kg અને u2 બરાબર 0 છે. આપણે કુલ વેગમાન જોઈએ તો કુલ અથડામણ પહેલાં કુલ વેગમાન m1 u1 વત્તા m2 u2 1 ગુણ્યા 10 વત્તા 5 ગુણ્યા 0 એટલે આવશે 10 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. દાખલા તરીકે પરિણામ 1. ત્યાર પછી અથડામણ બાદ પદાર્થ વત્તા લાકડાના બ્લોકનું કુલ વેગમાન એટલે કે m1 m2 ઇન્ટુ v, જ્યાં v અથડામણ બાદ તંત્રનો સંયુક્ત વેગ એટલે 1 વત્તા 5 બરાબર 6 v એટલે કે 6 v રહેશે. દાખલા તરીકે 2. હવે વેગમાન સંરક્ષણ નિયમ વાપરીએ તો 1 અને 2 ઉપરથી 6v બરાબર 10 તો v બરાબર 5/3 મીટર પર સેકન્ડ થશે. હવે અહીંયા આગળ કુલ વેગમાન 6v 6 ગુણ્યા 5/3 લઈશું તો મળશે 10 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. હવે આપણે જોઈએ 18મો દાખલો 10 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી એક ડમ્બેલ 80 સેન્ટીમીટર ઊંચાઈથી જમીન પર પડે તો જમીનને કેટલું વેગમાન આપશે અને અધો દિશામાં પ્રવેગ 10 મીટર પર સેકન્ડ લો. હવે અહીંયા આગળ m બરાબર 10 kg, આપણને h બરાબર s બરાબર 80 સેન્ટીમીટર, જેને આપણે મીટરમાં ફેરવીએ તો 0.8 અને પ્રવેગ a બરાબર 10 મીટર પર સેકન્ડનો વર્ગ આપ્યો છે. સૂત્ર આપણી પાસે છે v² - u² = 2as. સૂત્રની અંદર કિંમત મૂકીએ તો v મળશે આપણને 4 મીટર પર સેકન્ડ. હવે વેગમાન શોધવા માટે p = mv 10 ગુણ્યા 4 બરાબર 40 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. હવે આપણે જોઈએ 16મો દાખલો અચળ વેગથી ગતિ કરતી 100 કિલોગ્રામ દળની એક વસ્તુનો વેગ 6 સેકન્ડમાં
5 મીટર પર સેકન્ડથી 8 મીટર પર સેકન્ડ થાય છે તો વસ્તુનો પ્રારંભિક અને અંતિમ વેગમાનની ગણતરી કરો અને વસ્તુ પર લાગતા બળની ગણતરી કરો. એમ આપણી પાસે આપ્યું છે 100 kg, યુ આપ્યું છે 5 મીટર પર સેકન્ડ, વી છે 8 મીટર પર સેકન્ડ અને ટી 6 સેકન્ડ. તો પ્રારંભિક વેગમાન P1 બરાબર MU 100 ગુણ્યા 5 બરાબર 500 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. અંતિમ વેગમાન P2 લઈએ તો MV 100 ગુણ્યા 8 એટલે 800 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. હવે સૂત્ર લગાવીએ F = MA. M એ એટલે V - U ના છેદમાં T. V આપણી પાસે 8 છે, U 5 છે અને T 6 છે એટલે 3. 8 - 5 એટલે 3. 3 ના છેદમાં 6 એટલે કે 300 ના છેદમાં 6 બરાબર 50 ન્યૂટન. જવાબ આવશે. હવે વધારાનો દાખલો જોઈ લઈએ કે 1200 કિલોગ્રામ દળની એક કાર સુરેખ પથ ઉપર 90 કિલોમીટર પર કલાકના વેગથી ગતિ કરી રહી છે. આથી અસંતુલિત બળ દ્વારા તેનો વેગ 4 સેકન્ડમાં ઘટીને 18 કિલોમીટર પર કલાક જેટલો થાય તો પ્રવેગ વેગમાનમાં થતો ફેરફાર અને જરૂરી બળ ગણો. હવે યુ બરાબર આપ્યું છે 90 કિલોમીટર પર કલાક. હવે પ્રવેગ શોધવા માટે આપણે તેને મીટર પર સેકન્ડમાં ફેરવવો પડે એટલે 90 ગુણ્યા 1000 ના છેદમાં 3600 કરશું તો મળશે 25 મીટર પર સેકન્ડ. એ જ રીતે વી 18 છે એટલે 18 ગુણ્યા 1000 ના છેદમાં 3600 બરાબર 5 મીટર પર સેકન્ડ અને ટી આપ્યું છે 4 સેકન્ડ. હવે એ બરાબર V - U ના છેદમાં ટી એટલે એ મળશે આપણને -5 મીટર પર સેકન્ડનો વર્ગ. હવે વેગમાનમાં થતો ફેરફાર છે અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન બરાબર MV - MU. M V - U કોમન કાઢીએ. એમની કિંમત 1200, V 5 - 25 એટલે મળશે -24 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. હવે F = MA 1200 ગુણ્યા -5 બરાબર -6000 ન્યૂટન. ચલો અહીંયા આગળ આપણો ચેપ્ટર પૂરું થાય છે. આ ચેપ્ટરના દાખલા આગળ પણ કહ્યું છે કે બ્લુ પ્રશ્ન લખી નાખવાના છે અને સ્વાધ્યાયના પ્રશ્ન લખી નાખવાના છે. હવે પછી બીજા પીરિયડની અંદર બીજો પાઠ ચલાવીશું.